तो गुड मॉर्निंग, जय माताजी मित्रों। सवाરના 7 વાગ્યા છે ને અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો, તો વ્લોગમાં બન્યા રહેજો, આગળના કટ તમને બતાવીશું. અને જો તો ગાઈસ જુઓ ગારો કેવો થયો. તો જુઓ ગાઈસ 7 વાગે ભેંસો તળાવમાં નાખી, હવે પૈન જઈએ ચારવા, તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ અમે ફાઇનલી ખેતરમાં આવી જઈએ ભેંસો ચારવા, જોઈ લો. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ જુઓ આટલું આટલું ચરવાનું હોય તો ભેંસો ઊભી નહીં રહેતી, તો ચાર જેવી ઊભી હોય. ગાઈસ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો, જોઈ લો. હવા 8 વરસાદ ફૂલ પડે, તો જોઈ લો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. જુઓ ભેંસો ચારવાનું ચાલુ હોય કે જોઈ લો. અને જુઓ પેલો મોર બેઠો, મારા દરેક બ્લોગમાં આવે છે મોર, જોઈ લો. તો બેઠો જ હોય, શીખર ચરવા જાય કે નહીં, તો વ્લોગમાં બની રહેજો. જુઓ આ બધા અમારો ખેતરી, અને અમે ભેંસો લગભગ અહીંયા જ ચારવા આવીએ, જોઈ લો. પેલો સોમો દેખાય જોબુડો, તો વ્લોગમાં બને રહેજો, આગળના કટ તમને બતાવીશું. જોઈ લો બગલો ને બગલો તારે ફરી ખેતરમાં. અત્યારે વરસાદ પડ્યો તો પણ એટલો બધો પડ્યો નહીં, ઠાર જેવું પડ્યું. તો ગાઈસ જુઓ આ છે અમારે નેળિયું, જે ઘરની જમીન છે પોતાની, તો જાય તો ઓબાન બબા બધું હોય. એક દિવસ આપણે વ્લોગમાં બતાવીશું. જો જોઈ લો, તો એક દિવસ આપણે વ્લોગ બનાવીશું. તો ગાઈસ આ મોર મારા દરેક વ્લોગમાં આવે. ગાઈસ 12 વાગ્યા, તો હવે ભેંસો ધરાઈ રહી, તો હવે જઈએ ઘેર લઈને. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ વાયમાં દૂધ ચડાવવા. અમારી જૂની પરંપરા હા, કે જો ભેંસ નવી લાવો તો દૂધ વાયમાં ધાર કરવી પડે દૂધની. તો વ્લોગમાં બન્યા રહેજો. અને ફૂલ વરસાદ પણ ચાલુ હોય, જોઈ લો. તો વ્લોગમાં બન્યા રહેજો. જો વરસાદ ચાલુ હોય ફૂલ. તો મિત્રો અમે વાય આવી જઈએ. તો જોઈ લો આ છે અમારા ગામનો પાણીનો ટાંકો. જો વરસાદ ફૂલ ચાલુ હોય, તો વાયમાં બધું જૂની વાય હોય એટલે બહુ ઉજીઓ હોય, તો જોઈ લો. તો અહીંયાથી આપણે દૂધ ચડાવવાનું હોય, ધાર કરવાની હોય. તો બ્લોગમાં બન્યા રહે છે. જોઈ લો આ છે જૂની વાય, જે બહુ ઊંડી છે. ગાય દૂધ ચડાવી દીધું હા, તો હવે જઈએ ઘરે. જો વરસાદ કેવો પડે, જોરદાર પડે.